नमो भगवते वासुदेवाय नमो नमः। ब्रह्मानंदं परम सुखदं कैवल्यं ज्ञानमूर्ते છે જ્યાં સુધી શરીર સશક્ત છે, ઇન્દ્રિયો સશક્ત છે, મન મજબૂત છે, વિચારો સ્થિર છે, ત્યાં સુધીમાં મોક્ષ સાધન કરી લેજો. કેટલા એમ કે મા બાપો પણ છોકરાઓને એમ કે, છોકરાઓ ઘણી વખત ફરિયાદ કરતા હોય છે, અમારા મા બાપ એમ કે છે કે હજી તમારે ક્યાં પણ હજી ભક્તિનો ટેમ થઈ ગયો છે. કાંઈક સંસાર ભોગવો, સંસારને જાણો, માયાને માણો. ભજન કરવું એ તો ગલઢામણાનું કામ છે, આપણું કામ છે હજી. અને કેટલાક આશ્ચર્યથી કહેતા હોય છોકરાઓ હોય ને, લે આજથી તમે ભજનમાં જાઓ છો, આ શું પીરિયડ છે અત્યારે? આપણો પીરિયડ તો 60 વર્ષ 80 વર્ષ પછી, કેમ જાણે પાકો લેખ લઈને અહીંયા આવ્યો હોય કે આટલા વર્ષ સુધી તો આમાં કઈ ડીટીયું ખરે એમ નથી, વાંધો નથી એમ. પણ કાલ કરતા આજ કરી લ્યો, આજ કરતા અબ શ્વાસ છે વાતના વટાવડા, નીકળી જાય તો કરેગા કબ. માટે કહે છે જ્યાં સુધી ઇન્દ્રિયો, મન અને શરીર સ્વસ્થ છે ત્યાં સુધીમાં ભક્તિ કરી લેવી, ધર્મરૂપી સાધન કરી લેવું. ભગવાનનો આશ્રય ન લીધો હોય તો બહિર્મુખ ઇન્દ્રિયરૂપી ઘોડા અને બુદ્ધિરૂપી સારથી ગાફલ પુરુષને અવળા માર્ગે એટલે પરવર્તી માર્ગની માલિકો લઈ જાય છે, ચોર લોકોની મંડળીમાં નાખે છે. પછી એ ચોર લોકો ઘોડા અને સારથી સહિત એ પુરુષને ગાટા અંધારાવાળા અને મોતની ઘણી બીકવાળા સંસારરૂપી કુવામાં નાખી દે છે. પ્રવૃત્તિ અને નિવૃત્તિ એ બંને પ્રકારનું કર્મ વેદમાં કહ્યું છે. તેમાં પ્રવૃત્ત કર્મથી સંસારમાં ફેરો થાય છે અને નિવૃત્ત કર્મથી મોક્ષ મળે છે. હિંસાવાળા હવે નિવૃત્તિ અને પ્રવૃત્તિ વિશે ટૂંકાણમાં આપણે સમજીએ તો નિવૃત્તિ અને પ્રવૃત્તિ બે આપણી મનની વૃત્તિઓ છે. એ બંને મનની સ્ત્રીઓ છે. નિવૃત્તિના 26 છોકરા છે અને પ્રવૃત્તિના 26 છોકરા છે. કાયમને માટે વાદી પ્રતિવાદી થઈ અને એ લડ્યા જ કરે છે. જીવ જો નિવૃત્તિના સંગમાં આવી જાય તો મોક્ષ માર્ગે જાય છે, અને પ્રવૃત્તિના સંગમાં આવી જાય એને વાલી કરી માને તો સંસારમાં સબળે છે. માટે નિવૃત્તિ પ્રવૃત્તિના શબ્દાર્થ કહું કે પ્રવૃત્તિ એટલે આપણે દેહની પ્રવૃત્તિને પ્રવૃત્તિ માનીએ છીએ. અને ઘણી વખત એમ કહેતા હોય ફલાણા ભાઈને તો બહુ પ્રવૃત્તિ, ભાઈ ઘડીએ નવરા ન મળ્યો. ફલાણા ભાઈ કે સાવ નિવૃત્ત, એને કાંઈ કામ ન મળે, સાવ નવરા. પણ ક્યારેક એવું બને છે કે જે તમને સાવ નવરાને નિવૃત્તિમાં લાગે છે બહુ પ્રવૃત્તિમાં હોય છે, અને જે તમને બહુ પ્રવૃત્તિમાં લાગે એ નિવૃત્તિમાં હોય છે. કારણ કે સાવ નવરો બેઠો બેઠો અલખ મલખ નહીં કરતો હોય, મનની માલિક હોય, તરંગોના પાર નો હોય, બેઠો બેઠો આંખો પટપટાવતો કંઈક કંઈક આંગળા આમાં હાથાધામ કરતો હોય, હાલ્યો જતો હોય તો આડો અવળો નખરા કરી જતો હોય, એટલી બધી પ્રવૃત્તિ હોય. અને પૂછો કે તઈ હાલો ને, અરે ભાઈ ક્યાં નવરાય છે? અરે પણ તમે તો હવે હાવ નિવૃત્ત છો ને ભાઈ, તમને એમ લાગે. હાવ સાચી વાત, બહુ નિવૃત્ત, બિલકુલ પ્રવૃત્તિમાં. જે માણસ દેહ કરીને કામમાં હોય છતાં જેનું ભગવાનમાં ચિત્ત લાગેલું હોય, આત્મા વિમુખ જેની વૃત્તિ હોય, તે પોતે નિવૃત્તિમાં છે. આત્મા સિવાય અન્ય કોઈ પણમાં વૃત્તિ એનું નામ પ્રવૃત્તિ. અને આત્મામાં જે વૃત્તિ તે જ ખરી નિવૃત્તિ. આ તેનો શબ્દાર્થ છેલ્લામાં છેલ્લો છે.
નિવૃત્તિ, પ્રવૃત્તિ કે કોઈ પણ વૃત્તિ વાસ્તવિક રીતે સત્ય નથી, કારણ કે તે એક સરખી ને કાયમને માટે નથી. જે વસ્તુ એક સરખી ન હોય, કાયમને માટે ન હોય, તે સત્ય ન હોય. વાસ્તવિક રીતે એક પરમાત્મા સિવાય બીજી કોઈ વસ્તુ સત્ય ઠરતી નથી, અને સત્ય ઠરતી નથી ત્યારે તેમાં પરસ્પર ભેદ માનવો એ પણ વ્યર્થ જ છે. જેમ એક માણસ કે જાંજવાના જળ જોવા ગયો તો કડી કરી હામું પાણી છે, બીજો કે ના ભાઈ ના માથા બૂટ છે, ત્રીજો કે ખોટું બોલો માને માં કાંડા બૂટ છે. જ્યાં પાણી જ નથી, મિથ્યા ભ્રમ છે, પછી એના માપનો વાદશાને. એમ એક ઈશ્વર સિવાય બધું અસત્ય નાશવંત છે, પછી એનો વાદ શા માટે કરવો? પણ છતાં વિદ્વાનો મોટા મોટા એવા વાદ ચાઈને ગોઠવે છે અને મોટી સભાઓ ભરીને શાસ્ત્ર અર્થો કરે છે. એ સિદ્ધાંતમાં એવું ઠરેલું છે કે પદાર્થોનું સ્થાયીપણું નહીં છતાં પણ આ પદાર્થો એનો એ જ છે, એમ જે કહેવાય છે તે તો પૂર્વ પદાર્થના જેવો જ બીજો પદાર્થ થાય છે. આગળ હતો એવો ને એવો આ છે. તેથી સરખાપણાને લીધે ઉત્પન્ન થયેલી ભ્રાંતિથી કહેવાય છે. સાદ્રશ્યની ભ્રાંતિ જ્યાં સુધી અવિદ્યા મટી ન હોય ત્યાં સુધી જ રહે છે. અવિદ્યા મટી જાય ત્યારે તો સગળું દ્વૈત મિથ્યા ઠરે છે, એટલે પછી ભ્રાંતિનો અવકાશ નથી. અદ્વૈત સ્થિતિમાં તો શાસ્ત્રમાં કહેલા વિધિ નિષેધ પણ સ્વપ્નમાં થતી જાગ્રત અને સુષુપ્તિની મેઠે મિથ્યાભૂત જ છે. ભાવાદ્વૈત, ક્રિયાદ્વૈત અને દ્રવ્યાદ્વૈત યથાર્થ ભાવના કરનારો મુનિ પોતાના સ્વરૂપના અનુભવથી જાગ્રત વગેરે ત્રણેય અવસ્થાઓનો ત્યાગ કરે છે. ભાવનું અદ્વૈત કરે, ક્રિયાદ્વૈત કરે, દ્રવ્યાદ્વૈત કરે, સ્વરૂપના અનુભવથી જાગ્રત વગેરે ત્રણેય અવસ્થાઓનો ત્યાગ કરે. જેમ વસ્ત્ર એ કાંઈ ચીજ નથી પણ સૂત્ર છે, તેમ જાગ્રત એ કાંઈ ચીજ નથી પણ પરબ્રહ્મ જ ખરી ચીજ છે. આ તો અવસ્થાઓ છે ને, જાગ્રત કયો, સ્વપ્ન કયો, સુષુપ્તિ કયો, એ તો અવસ્થા છે. વૃદ્ધ કયો, જુવાન કયો, બાળક કયો, એ પણ અવસ્થા છે. પણ માણસ છે એમાં કાંઈ ફેર નહીં ને. એમ જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ, વૃદ્ધ, જુવાન કે બાળક જે કાંઈ કયો તે ઈશ્વરથી અન્ય નથી, ઈશ્વર એક જ છે. આ ક્રિયાદ્વૈતની ભાવના રાખવાથી કર્મમાં ભેદ સમજવારૂપ બીજું સ્વપ્ન પણ મટે છે. આગળ કહેલાને બીજા પણ વેદોક્ત કર્મથી વર્તનાર અને ભગવાનની ભક્તિ કરનાર માણસ ઘરમાં રહેતા છતાં પણ ભગવાનની ગતિને પામે છે. આ તો સર્વને સારું મેં સાધારણ વાત તમને કરી છે, પણ ભક્તને તો ભક્તિ જ સગળા પુરુષાર્થો આપે છે. આ તો નોખા નોખા સિદ્ધાંતો કે નોખી નોખી વાતો કરનારા હોય તેના સમાધાનને માટે આ થોડીક વાત મેં કરી છે. પણ સર્વોપરી સાધન ધર્મ, અર્થ, કામ અને મોક્ષ ચારેય પુરુષાર્થની સિદ્ધિ ભગવાનની ભક્તિમાં રહેલી છે. ભક્તિ શિરોમણી સર્વોપરી છે. એક ભક્તિ કરો એટલે બધું તેમાં થઈ જાય છે. નારદજી કહે છે આ પ્રમાણે અપરાધ કરનારો લક્ષ્મીથી ભ્રષ્ટ જલ્દી શૂદ્રનો અવતાર પામ એ શાપથી તુરનો દાસીનો પુત્ર થયો હતો. હે યુધિષ્ઠિર રાજા, એ અવતારમાં પણ બ્રહ્મવાદીઓની સેવા અને તેઓના સંકરવાના પ્રભાવથી આ ત્રીજા અવતારમાં હું બ્રાહ્મણનો પુત્ર થયો છું. પાપનો નાશ કરનાર ગૃહસ્થાશ્રમ સંબંધી ધર્મ મેં તમારી પાસે કયો
કે જે ધર્મ પાળવાથી ગ્રસ્તને અનાયાસે સંન્યાસીઓની પદવી મળે છે. મનુષ્યલોકમાં તમે મોટા ભાગશાળી છો, કેમ કે તમારા ઘરમાં મનુષ્ય અવતાર રૂપે ગૂઢ સાક્ષાત પરબ્રહ્મ શ્રી કૃષ્ણ પોતે વસે છે. એને ઓળખી લેજો. એ ઓળખાઈ ગયા એટલે તમારું કાર્ય થઈ ગયું છે. ત્રૈલોક્યને પવિત્ર કરનાર મુનિ લોકો તેને લઈને તમારી ઘરે આવે છે. તમારા પરમ મિત્ર, મામાના દીકરા, આત્મરૂપ, પૂજ્ય આજ્ઞા પ્રમાણે ચાલનાર અને ગુરુરૂપ આ શ્રી કૃષ્ણ જ પરબ્રહ્મ છે. હે ભાઈઓ, ત્યારે તે મનુષ્ય તો ખરા ને. જો મનુષ્ય આકૃતિએ હોય તો નારદે યુધિષ્ઠિરને આ કહેવું પડે છે ને કે ભાઈ આ સામાન્ય મનુષ્ય નથી. તમારા મામાના દીકરા કહેવાનો એક વ્યવહાર છે, પણ એ કોઈના દીકરા નથી, કોઈના પિતા નથી, કોઈના ભાઈ નથી, કોઈના ભત્રીજા નથી. આ પરિબ્રહ્મ પોતે છે. એમ ક્યારે કહેવું પડે કે દ્રષ્ટિ ભૂલી પડતી હોય, માણા રૂપેને દેખતી હોય, ત્યારે ઈ કહેવાની જરૂર પડે છે ને. અને જ્યારે જ્યારે પંચભૂત દેહધારી રહેલા હોય છે ત્યાં સુધી સંપૂર્ણપણે તેમને આપણે ઓળખી શકતા નથી. દેહ ગયા પછી દેહ છે ત્યાં સુધી કર્મ દેખાય. કર્મ દેખાય તેમાં સારું નરસું દેખાય, સારું નરસું દેખાય, ઊંચું નીચું દેખાય, એટલે ઈશ્વર ભાવ ન થાય. એ પ્રમાણે નારદજીના વચનો સાંભળી બહુ જ રાજી થયેલા યુધિષ્ઠિર રાજાએ પ્રેમથી વિવળ થઈને નારદજીની અને ભગવાનની પૂજા કરી. પૂજન પામેલા નારદજી ભગવાનની અને યુધિષ્ઠિરની રજા લઈ ત્યાંથી ગયા. યુધિષ્ઠિર પણ શ્રી કૃષ્ણને પરબ્રહ્મ રૂપ સાંભળી મોટો વિસ્મય પામ્યા. આહા, નારદજી જેવા પરિબ્રહ્મ રૂપ કૃષ્ણને કહે છે આપણે તો ઠીક મામાના દીકરા બહુ સારા ને જ્ઞાની છે ને આપણા હિતેચ્છુ છે ને માર્ગદર્શક છે, બળવાન છે, સમૃદ્ધિ શક્તિશાળી છે, પણ પરબ્રહ્મ રૂપે. આ સાંભળીને વિસ્મય પામ્યા કે છે. આ પ્રમાણે દક્ષ પ્રજાપતિની પુત્રીઓના જુદા જુદા વંશ મેં તમને કહી સંભળાવ્યા કે જે વંશમાં દેવ, દૈત્ય અને મનુષ્ય વગેરે તથા સગળા સ્થાવર જંગમ લોકો ઉત્પન્ન થયા છે. यदि श्रीमद् महापुराण भागवत सप्तम स्कंद 15मो अध्याय संपूर्ण बोलो श्री गिरिराज धरन की, द्वारिकाधीश की जय, सदगुरुदेव की जय. કે હે મહારાજ, હે ગુરુ, સ્વયંભૂ મનુનો આ વંશ કે જેમાં વંશ પરંપરા ચાલી છે તે વિસ્તારથી સાંભળ્યો. હવે બીજા મનુઓના વંશ કહો. મહાપુરુષ ભગવાનના જન્મ ને કર્મ જે પ્રસંગમાં વિદ્વાનોએ ગાયા હોય તે પ્રસંગના તે જન્મ ને કર્મ અમારી પાસે કહો. ચાલતા મન્વંતરમાં જે કામ કરશે અને ભવિષ્ય મન્વંતરમાં જે કામ કરશે તે અમારી પાસે કહો. સુખદેવજી કહે છે આ કલ્યાણમાં સ્વયંભૂ વાદિક 6 મનુ વીતી ગયા છે. તેમાં પહેલો સ્વયંભૂ મન્વંતર કે જેમાં દેવાદિકની ઉત્પત્તિ થઈ છે તે તમને કહી સંભળાયો છે. એ મન્વંતરમાં ધર્મ તથા જ્ઞાનનો ઉપદેશ કરવા સારું મનુની દીકરી આકુતિને દેવહૂતિના ઉદરથી ભગવાન અવતર્યા હતા. દેવહૂતિના પુત્ર કપિલ દેવજીનું ચરિત્ર આગળ કહેવાઈ ગયું છે. હવે હે રાજા,
આકુતિના પુત્ર યજ્ઞ ભગવાને જે કામ કર્યું તે વિશે કહું છું. સુનંદા નદીને કાંઠે એક પગથી ધરતી ઉપર ઉભેલા ઉગ્ર કરતા સ્વયંભૂ નીચે પ્રમાણે બોલ્યા હતા. જગતને ચેતના મળે છે, પણ જગત જેને ચેતના આપતું નથી, અને જગત સૂઈ રહે છે ત્યારે પણ જે સાક્ષીપણાથી જાગે છે તે ઈશ્વરને કોઈ લોકો જાણતા નથી, પણ ઈશ્વર સર્વ લોકોને જાણે છે. ઋષિઓ પણ મોક્ષ પામવાને માટે પ્રથમથી કર્મ કરે છે, કેમ કે કર્મ કરનાર માણસ ઘણું કરીને અંતે કર્મરહિત થાય. સ્વરૂપના લાભથી જ પૂર્ણ કામ રહેનાર ઈશ્વર ભગવાન કર્મ કરે છે તો પણ તેમાં બંધાતા નથી. સુખદેવ જે પ્રમાણે સમાધિમાં મંત્રોના રહસ્યને બોલતા સ્વયંભૂ મનુને પરવશ થયેલા જાણી દૈત્યોને રાક્ષસો ભૂખથી તેને ખાવા દોડ્યા. લોકોની એવી ધારણા જાણી યામ નામના દેવતાથી વીંટળેલા વ્યાપક યજ્ઞના અવતાર ભગવાને તેઓને મારી સ્વર્ગનું રાજ્ય આપ્યું. ઇન્દ્રની સહાયતા કરી દુષ્ટ કર્મ કરનારા, ખોટા બોલા અને ખરાબ સ્વભાવવાળા યક્ષ રાક્ષસોને, પ્રાણીઓનો દ્રોહ કરનારા ભૂત લોકોને માર્યા હતા. મન્વંતરમાં પણ હરિણી નામની હરિમેઘાની સ્ત્રીમાં હરિએવે નામે ભગવાને અવતાર ધર્યો હતો. તેણે ગજેન્દ્ર એટલે હાથીને ઝુંડથી છોડાયો હતો. પરીક્ષાત રાજા પૂછે છે કે સુખદેવજી, ઝુંડે ગળેલા ગજેન્દ્રને હરિભગવાને જેવી રીતે મુકાયો તે કથા સાંભળવાની અમારી ઈચ્છા છે. જે કથામાં ઉત્તમ શ્લોક ભગવાનનું વર્ણન આવે તે કથા ખરેખર સાંભળવાને યોગ્ય હોય. ત્યારે પ્રમાણે કથા કહેવાની પ્રેરણા કરતા સભામાં સાંભળતા મુનિઓએ વચ્ચે રાજાના વખાણ કરી સુખદેવજી પ્રીતિથી નીચે પ્રમાણે કહેવાને લાગ્યા. એથી શ્રીમદ મહાપુરાણ ભાગવત અષ્ટમ સ્કંદ પ્રથમોધ્યાય. શ્રી બોલો ગિરિરાજ ધન કી જય. સુખદેવજી કહે છે, હે રાજા, ક્ષીરસાગરથી વીંટાળેલો ત્રિકુટે એવા નામથી પ્રખ્યાત એક મોટો પર્વત હતો. રત્નને ધાતુઓથી વિચિત્ર લાગતા બીજા શિખરોથી, અનેક પ્રકારના ઝાડ લતા અને ગુચ્છોથી, પાણીના ઝરણાઓના શબ્દોથી સગળી દિશાઓને શોભાવતો હતો. ચારે કુર દૂધના મોજાઓથી તેના મૂળ ધોવાતા હતા. તેજસ્વી મરકત મણિઓથી પૃથ્વીને શૈયા કરતો હતો. સિદ્ધ ચાણ ગંધર્વ વિદ્યાધર મોટા નાગ કિન્નર અપ્સરાઓ જ્યાં ક્રીડા કરતા હતા. પર્વતના એક ભાગમાં મહાત્મા વરુણદેવની ઋતુમત નામની વાડી હતી. તેમાં દેવતાઓની સ્ત્રીઓ રમતી હતી. દિવ્ય અને જેમાં નિરંતર ફૂલ ફલ પેદા થતા હતા એવા વૃક્ષોથી તે વાડી ચારે કોર શોભી રહી હતી. એ વાડીમાં મોટું અને શોભતા સોનેરી કમળવાળું એક તળાવ હતું. તેમાં કુમુંદ, ઉત્પલ, કલહાર અને શતપત્ર જાતના કમળોની ભારે શોભા હતી. મદોન્મદ ભમરાઓ ઝુંકાર કરતા હતા. પક્ષીઓ સુંદર શબ્દો કરતા હતા. સગળી ઋતુઓમાં ફળફૂલની સંપત્તિવાળા વૃક્ષોથી એ તળાવ બહુ શોભી રહ્યું હતું. સિંહ, હાથીઓ, વાઘ વગેરે, સર્પ, મૃગગેંડા, રીંછ, શેળા, વાનરા, કૂતરા અને માકડા તો એ ગજેન્દ્રના ગધથી જ બાકી જાય એવો તે એક મદોન્મથ હાથી તેની માલિક વાસ કરતો હતો. મધ ખાનારા ભમરાઓ, ઘેરાયેલો મદથી વિવળ તે હાથી આથણીઓની સાથે વિહાર કરવાને માટે તે તળાવની માલિકો રાયો કે છે. પરિશ્રમ, પાણીની માલિકો આવતા હાથણીઓએ હાથીને પાણી ભરી ભરી અને નવરાયો પરિશ્રમ મટાડી દીધો. પોતાની સૂંઢથી ઉપાડેલા પાણી ઉડાડીને દયાપૂર્વક ગ્રસ્તની પેઠે આથણીઓને બચ્ચાઓને નવરાવતા, પાણી પાતા અને ભગવાનની માયાથી મોહ પામેલા મદોન્મત હાથીએ પોતાને માથે કષ્ટ ચાલ્યું આવે છે તેની ભાન નથી. વાત સાચી છે કે જીવને આ સંસારના સગા સ્નેહી, મિત્રો, હિતુ, પુત્ર, પરિવાર, કામ, ધંધા, ઉદ્યમ અને ભવિષ્યના વિચારોની માલિકો પોતાની ઉપર ચાલ્યો આવતો કાળરૂપી
ભય દેખાતો નથી. એક રાજા હાથી માથે સવાર થયો, પણ હાથી બગડેલો છે એની એને ખબર નહીં. બગડેલો એટલે ગાંડો થયેલો. માથે બેઠો ને તરબર પાઠ ઉભડ્યો, માથે સૂંઢ ફેરવતો જાય છે. રાજા હઠી અને પાછો બેઠો, નહીંતર સૂંઢથી ઉતારી પગ નીચે નાખી કચડીને ચીરી નાખે. હવે શું કરવું? હાથી પછાડવાની કોશિશ કરી રહ્યો છે. ભાગ્યે જોઈએ બાજુમાં એક કૂવો આવ્યો, એટલે રાજાએ હાથી ઉપરથી ઠેકડો મારીને સીધો કૂવામાં પડ્યો. કૂવામાં તો પડ્યો, પણ પીપળાની ડાળ કૂવામાં ગયેલી એ બે ડાળની વચમાં પગ સલવાઈ ગયો અને ઊંધે માથે વાડીમાં લટકી પડ્યો. હવે જ્યાં નીચે જુએ ત્યાં શેષનાગ કાળોતરો ફૂણ ચડાવીને ફૂફાડા મારે રહ્યો. ઉપર હાથી જકુંબી રહ્યો છે. ત્યાં આવ્યો કઠિયારો. જે ઝાડની ડાળીની માલિક પગ સલવાઈ ગયો છે એ જ ડાળી મીંડો કઠિયારો કાપવા. એના બાજુની ડાળીની માલિક મધનું પોળું જામેલું, એ થડકે થડકે એની માલિકોરથી મધનું ટીપા મીડ્યા પડવા. રાજા ઊંધે માથે લટકે છે, ના ગાલ ઉપર એ ટીપા પડે છે અને જીભે કરીને મીંડો ચાટવા. ઉપર કાળ ચકુંબી રહ્યો છે, નીચે કાળ ફૂંફાડા મારી રહ્યો છે. આયુષ્ય રૂપી દોરીને કાળ રૂપી કઠિયારો કાપી રહ્યો છે. છતાં માણસ ઊંધે માથે લટક્યો પણ વિષય રૂપી મધના ટીપાને ચાટતો કાળને જોતો નથી. જાણે જગમાં જીતી બેઠો ત્યાં ઉંદર પડી ગયા બે કાપમાં. સગા કુટુંબમાં કાંઈ ન સૂજ્યું, બંધને છૂટ્યા મા બાપના. પોરાઠે જાપ જપો જુગતી જાણો ઈ જાપમાં. સ્નેહને જો સાંકળો તો ઈ અલખ બોલે છે આપમાં. પણ મન વિચારી માય જુઓ આ માલનો આવે માપમાં. જેને ગોતો છો તે તમારા દિલ મંદિરની માલિકોર છે. અમાપ વસ્તુ છે, પણ દેખો દુનિયા જાય છે ભૂલી એક સોનાના સંતાપમાં. આ કરી લઈશું ને ઓલું કરી લઈશું ને, આ ત્રણ પરણાવ્યા ને હવે ચોથો પરણાવશું ને, પેલા છોકરો જુવાન ત્યાં થઈ જાય ને એનો હક પણ ગોતશું ને, ઓનો બંગલો થઈ ગયો, નાના હારું મોટલ દીધી, નાની દુકાન વસાવી દીધી, આને કારખાનું કરી દીધું. આ સોનાના સંતાપમાં મૂળ વસ્તુ ભૂલી ગયો છે. હે રાજા, એવી રીતે આ હાથી પણ પોતાના કુટુંબની માલિકો કેટલો બધો રત થઈ છોકરાઓને નવરાવે છે, આથણીઓને નવરાવે છે, પણ સામેથી કાળ ચાલ્યો આવે છે એની એને ખબર નથી. હે રાજા, એ તળાવમાં દૈવે મોકલેલા કોઈ બલવાન ઝુંડે ક્રોધથી એ હાથીનો પગ ચાલી લીધો. આ પ્રમાણે યદથાથી કષ્ટ પામેલા એ બળવાન ગજેન્દ્રે પોતાનું જોર ચાલ્યું ત્યાં સુધી પરાક્રમ કર્યું. એ પ્રમાણે આતુર થયેલાને જોરાતા ઝુંડે ખેંચાતા એ ગજેન્દ્રને રાંક બનેલી હાથણીઓ અને પડખે ઉભેલા બીજા હાથીઓ પણ બહાર કાઢી નહીં શકતા. કેવળ ચીસો પાડવાને લાગ્યા. જેને પોતાના કરીને માન્યા થાય હે હવે શું કરીએ અમે, હવે શું કરીએ? રાડ્યું નાખવા મીડ્યા. પણ રાડ્યું નાખીએ કાંઈ ઝુંડના મોઢામાંથી મુકાય? અને છેવટ જે યુદ્ધ ચાલ્યું તે બધા મૂકીને વયા ગયા. હવે એનું જે થવું હોય થાય, બીજું શું થાય? ડાક્ટરે હાથ ખંખેરી નાખ્યા. પૈસામાં ખિસ્સાએ અને કોથળીએ હાથ ખંખેરી નાખ્યા. હવે ભગવાન રહ્યો એક, ઈ કઈ હાથ ખંખેરે નહીં. હવે કે ભગવાન જાણે હે, હવે એને શરણે મૂકો. કહીએ બધેથી થાક્યા, બધેથી હાથ હેઠા પડી ગયા ત્યારે, ક્યાંય ચાલે આપણું ચાલ્યું ચૂક્યું નહીં ત્યારે નહીં. પણ છતાં એ દયાળુ છે કે એવી દશાની માલિકોર પણ સાચો ભાવ જાગૃત થાય તો એ સંભાળી લે છે. જળમાં ખેંચાતા ને પીડા પામતા
ગજેન્દ્રના ઉત્સાહ, બળ અને ઇન્દ્રિયોની શક્તિ ઘણે કાળે બહુ જ ઓછા થઈ ગયા. જૂના ઉત્સાહ વગેરે વધી ગયા. આ પ્રમાણે ઈચ્છાથી પરવશ થયેલો એ ગજેન્દ્ર જ્યારે પ્રાણના સંકટમાં પડી ગયો ત્યારે પોતાના છુટકારાનો કોઈ ઉપાય નહીં રહેતા તેણે વિચાર કર્યો. વિચાર કરતા તેની નીચે પ્રમાણે બુદ્ધિ આવી, આહા, આ મારા નાતીલા હાથીઓ મને છોડાવી શકતા નથી, ત્યારે હાથણીઓ તો ક્યાંથી છોડાવી શકે? હું પોતાથી પણ છૂટી શકતો નથી, કેમ કે આ ઝુંડરૂપી કેવળ વિધાતાના પાસથી ઘેરાયેલો છું. માટે પરમેશ્વર કે જે બ્રહ્માદિકના પણ આશ્રયરૂપ છે તેને શરણે જાઓ. પ્રચંડ વેગવાળા અને બહુ દોડતા બળવાન કાલરૂપ સર્પથી બિનેલા શરણાગત જનની જે કોઈ ઈશ્વર રક્ષા કરે છે અને જેની બેગથી મૃત્યુ ચારેકોર દોડ્યા કરે છે તે ઈશ્વરને ચરણે જાઓ. હવે બીજો કોઈ આધાર નથી. જબલગ ગજબલ અપનો ગર્યો ને સર્યો નહીં કામ, પણ નિર્બલ હોય બલરામ પોકાર્યો તબાયે આધે રામ. સુનેરી મહિને હો તો નિર્બલ કે બલરામ. જ્યાં સુધી પોતાના બળથી લડ્યો ત્યાં સુધી સહાયતા ન થઈ, પણ છેલ્લો શ્વાસ જવભર સૂંઢ રહી જળ ઉપર તબ હરિ નામ પોકાર્યો. છેલ્લો શ્વાસ લે એટલી જ સૂંઢ પાણીની બહાર રહી ત્યારે પોતાને અનંત જન્મનો ભાન થયો. આ થવાના કારણો તરતો તરત ગત જન્મનું સ્મરણ થઈ ગયું. ત્યારે થયું કહો, હું તો હે એક દેવલોકોનો ગવૈયો, એ અભિમાનની માલિકોએ આ દેહને ધારણ કર્યો. જરૂર મારા નાથ આવશે એને વચન આપ્યું છે અને મને ઝુંડના મુખમાંથી મુકાવશે. હરિ કેતા વેંત જ પૂગી ગયા. હા રી હા કેતા હાજરી થઈ ગઈ. રી કેવો ન પડ્યો ત્યાં. આયે આધે નામ સુનેરી મહિને ઓ નિર્બલ કે બલરામ. ભગવાનનું સ્વરૂપ દેખીને ઉત્તમ સ્તોત્રનો જાપ કરવા લાગ્યો. ગજેન્દ્ર સ્તુતિ કરે છે, હે ભગવાન, કે જેના ચૈતન્યથી આ જગતને ચેતના મળે છે તેને હું નમસ્કાર કરું છું. પુરુષ અને આદિ કારણ રૂપ હે પરમેશ્વરનું ધ્યાન કરું છું. આ જગત જેમાં રહ્યું છે, જેમાંથી ઉત્પન્ન થયું છે અને જેને કરીને છે, તથા જે પોતે આ જગતરૂપ છે અને કાર્ય કારણોથી જુદા પણ છે તે સ્વતઃ સિદ્ધ ભગવાનને શરણે જાઉં છું. બીજા પ્રકારથી નહીં જણાતા સાક્ષી પરમાત્મા અને વાણી, મન તથા ચિત્તની વૃત્તિઓ જેને પહોંચી શકતી નથી તે ભગવાનને શરણે જાઉં છું. આપ કે જે સર્વના કારણરૂપ, પોતે કારણ રહિત, સર્વના કારણરૂપ છતાં પણ નિર્વિકાર, સર્વશાસ્ત્રો ને વેદોના મહાસાગર રૂપ, મોક્ષ રૂપ અને ઉત્તમ લોકોના આશ્રય રૂપ છો, તેમને વારંવાર હું પ્રણામ કરું છું. જે આપ ગુણરૂપ અરણીથી ઢંકાયેલા જ્ઞાનાગ્નિ રૂપ છો, જે આપનું મન સૃષ્ટિના આરંભમાં ગુણના ક્ષોભથી રહેલું, હું જેવા શરણાગત જીવોને અવિદ્યારૂપી પાશથી છોડાવનાર એક આપ જ છો. ધર્મ, કામ, અર્થ અને મોક્ષની ઈચ્છાથી જેને ભજનારાઓને મનોવાંછિત ફળ મળે છે, એટલું જ નહીં પણ મનમાં નહીં ધારેલા સુખ અને અમર દેહ પણ મળે છે. તે દયાળુ ઈશ્વર મારો છુટકારો કરો, છુટકારો કરો. જે ઈશ્વર દેવ, દૈત્ય, મનુષ્ય, પશુ, પક્ષી, સ્ત્રી, પુરુષ કે બીજા પ્રકારનું પણ કોઈ પ્રાણી નથી, અને જે ગુણ, કર્મ, કાર્ય કે કારણરૂપ પણ નથી, પરંતુ નિષેધ કરતા જે બાકી રહે છે અને માયાથી સર્વ સ્વરૂપ છે, તે ઈશ્વર જય પામો, મને છોડાવો. સુખદેવ જે પ્રમાણે ગજેન્દ્ર કોઈ અમુક દેવનું નામ નહીં આપીને પરબ્રહ્મ પરમાત્માની સંજ્ઞા કરીને જે આ સ્તુતિ કરી છે, તેથી સાક્ષાત નારાયણ સ્વરૂપની એ સ્તુતિ થઈ. સર્વદેવમય ભગવાન ત્યાં પ્રગટ થયા. જગતના નિવાસરૂપ ભગવાન એ પ્રમાણે
તે ગજેન્દ્રને પીડાયેલો જાણી તથા તેણે કરેલી સ્તુતિ સાંભળી ઉતાવળથી વેદમય ગરુડ ઉપર બેસી હાથમાં ચક્ર ધરી જ્યાં ગજેન્દ્ર છે ત્યાં તરત પહોંચ્યા અને તે સમયે પોતાની સ્તુતિ કરનારા દેવતાઓને પણ સાથે લીધા હતા. તળાવની અંદર અત્યંત જોરવાળા ઝુંડે પકડેલો અને પીડાયેલો તે ગજેન્દ્ર ગરુડજી ઉપર ચક્ર ધરીને બેઠેલા ભગવાનને આકાશમાં જોઈ શુંજમાં કમળ લઈ તે શુંજને ઊંચી કરી કષ્ટથી બોલ્યો કે હે નારાયણ, હે સર્વના ગુરુ, હે ભગવાન, તમને પ્રણામ કરું છું. ભગવાને તે ગજેન્દ્રને પીડાયેલો જોઈ તત્કાળ ગરુડ ઉપરથી ઉતરી દયાથી તેને ઝુંડ સહિત તળાવમાંથી પેલા બહાર કાઢ્યો અને દેવતાઓ જોતા છતાં ચક્રવર્તે ઝુંડનું મોઢું કાપી નાખી તેમાંથી તે હાથીને છુડાયો. इति श्रीमन महापुराण भागवत अष्टम स्कंद तृतीयोध्याय संपूर्ण बोलो श्री गिरिराज धरण. સુખદેવજી કહે છે, સમયમાં બ્રહ્મા ને સદાશિવ વગેરે દેવતાઓ, ઋષિઓ ને ગંધર્વોએ ભગવાનના કામના બહુ જ વખાણ કર્યા. કારણ કે આ ઘટના ખરેખર જુદી જ પ્રકારની હતી. માણસનો ભગવાન મોક્ષ કરે તેમાં તો કોઈ નવાઈની વાત નથી, કારણ કે મોક્ષનો અધિકાર આપીને આપને મનુષ્ય દેહ આપ્યો છે. ભગવાને મોક્ષનું તિલક આપીને આપણને આ મનુષ્ય દેહ આપ્યો છે. આ અધિકારને આપણે ભોગવવો કે નહીં એ આપણી ઈચ્છાની વાત છે. પણ આ તો 184 યોનિનું પ્રાણી હાથી તો એ મોક્ષ પામવાને અધિકારી નથી, છતાં એનો તમે મોક્ષ કર્યો. તુલસીદાસ સુરદાસજી કહે છે, હે નાથ કૈસે ગજકો બંધ છોડાયું, ઓહી અચરજ મોહે આયો નાથ, કૈસે ગજકો બંધ છોડાયું. આ કથા સાંભળીને મને આશ્ચર્ય થાય છે કે તમે હાથીનો મોક્ષ કર્યો, પણ ખરેખર આખા માનવ સમાજ ઉપર આ આખ્યાન ફટકો મારી જાય છે કે તમે અધિકારી, મોક્ષના અધિકારી, અને તમે રહી ગયા ને એક હાથી મોક્ષ પામી ગયો, કેવડી મોટી વાત કહેવાય છે. અને તમને એ વિચાર નથી આવતો કે સર્વ વ્યવહારો, સર્વ પ્રકારના વિચારો, કર્મકાંડો મૂકી સંત સ્વરૂપ ભગવાનને શરણે થઈ જાય, આ ભવસાગર તરી જવું, સંસાર રૂપી ઝુંડના મુખમાંથી પગ કાઢી લેવો, એ સંતોની કૃપા વિના, ભગવાનની દ્રષ્ટિ વિના બની શકતું નથી. આ બંને હુહુ અને હાહા એ નામના 2 પ્રસિદ્ધ ગવૈયાઓ હતા, અને દેવલ મુનિની પાસે પોતે પરીક્ષા આપવાને ગયા કે અમારા 2માંથી સરસ કોણ. દેવલ મુનિ તે વખતે સમાધિની માલિકો રહેતા, આંખ્યું વીચીને બેઠા છે. એટલે એ તો એક આવીને મીંડો ગાવા, બીજો આવીને એના સાથે મીંડો ગાવા, અને દેકારા વધારી દીધા. બહુ દેકારાની સાથે દેવલ મુનિ જાગ્રત થયા નહીં. એટલે આવડા મહોમાહી કહે, આ બધા કે દેવલ મુનિ સંગીત કળામાં હોશિયાર ને જાણકાર ને રાગરાગની કાંઈ નથી આને ખબર હો. એટલે આ ઢોંગ કરીને આંખ્યું વીંચીને બેઠા છે. આપણે 2માંથી કેને સરસ કહેવાય. જાગ્રત થતા દેવલ મુનિએ કહ્યું કે તમે બ્રહ્માના બ્રાહ્મણના પુત્રો અને ગંધર્વો, છતાં તમારી આવી વિષમ બુદ્ધિ છે, જડ બુદ્ધિ છે, માટે જાઓ તમે કોઈ જળયોનીમાં જન્મને પામો. પછી તો બહુ બીના અને ખૂબ જ ભગવાનની સ્તુતિ કરી અને પોતાના છુટકારાનો આશીર્વાદ માંગ્યો. ત્યારે કીધું કે તમે એક જળચર પ્રાણી, એક થળચર પ્રાણી થશો, અને બંનેની યુદ્ધ થશે. એ યુદ્ધની માલિકો ભગવાનને યાદ કરશો, છેલ્લી ઘડી તમારી યાદ આવશે, અને ભગવાન એકને મારીને અને એકને છોડાવીને તમને બંધનમાંથી મુક્ત કરશે. એ મુજબ એ દેવલ મુનિના શ્રાપ અને આશીર્વાદને હિસાબે આ એક આખું કથાનક ઉત્પન્ન થયેલું છે. એથી શ્રીમન મહાપુરાણ ભાગવત અષ્ટમ સ્કંદ
चतुर्थो अध्याय संपूर्ण बोलो श्री गिरिराज धरन की जय। सुखदेव जी कहे छे राजा, आ पवित्र ने पाप ने मटाड़नारी गजेन्द्र मोक्षनी कथा में तमारी पासे कही। हवे रैवत मनवंतर विषे कहूं छूं ते सांभळो। तामसनो भाई रैवत ए पांचमो मनु थयो आ जगतનું તંત્ર ચલાવવાને માટે। આપણે અત્યારે 14મો મનુ ચાલી રહ્યો છે એમ બ્રાહ્મણો સંકલ્પોની માલિકો બોલે છે। વૈવસ્વત મનુ, તેની સાથે સપ્તર્ષિ હોય છે, પંચદેવો હોય છે ને ભગવાનના અવતારો હોય છે। એ આ સૃષ્ટિનું કાયમને માટે વહીવટ કાર્ય કરી રહેલા છે। તામસનો ભાઈ રૈવત પાંચમો મનુ થયો। અર્જુન બલે અને વિંધ્ય વગેરે તેના પુત્રો હતા। વિભુ નામનો ઇન્દ્ર હતો। ભૂતય વગેરે દેવતાઓ હતા। હિરણ્યરોમા, વેદશિરા અને ઉદ્વરબાહુ વગેરે સપ્તર્ષિઓ હતા। શુભ્રની સ્ત્રી વિકુતિમાં વૈકુંઠ નામનો ભગવાનનો અંશાવતાર થયેલો હતો। એ જ નામના કેટલાક ઉત્તમ દેવતાઓ પણ ઉતર્યા હતા। ચક્ષુનો દીકરો ચાશુષ નામનો છઠ્ઠો મનુ થયો। પુરુ, પુરુષ અને સુદમ્ન વગેરે તેને પુત્રો થયા હતા। એ મન્વંતરમાં વૈરાજની સ્ત્રી સંભૂતિમાં જગતપતિ ભગવાન પોતાના અંશથી ઉતર્યા હતા। તેમનું અજિત ભગવાન એવું નામ હતું। એ ભગવાનને સમુદ્રનું મંથન કરી દેવતાઓને અમૃત પાયું હતું અને પાણીમાં ફરતા મંદરાચલને કાચબાના રૂપથી ધરી રાખ્યો હતો। પરીક્ષિત રાજા પૂછે છે કે હે મહારાજ, ભગવાને ક્ષીરસાગર જેવી રીતે અને જેને માટે મથ્યો હોય કાચબાનું રૂપ ધરીને જે કાનથી પર્વતને ધર્યો તથા દેવતાઓને જેવી રીતે અમૃત મળ્યું અને તે સિવાય પણ એ પ્રસંગમાં કાંઈ બન્યું હોય તે બધું સાંભળવાની અમે ઈચ્છા કરીએ છીએ, માટે કૃપા કરીને કહો। સુખદેવજી કહે છે, સુત શૌનકાદિક કહે છે એ પ્રમાણે પરીક્ષિત રાજાએ પૂછતા તેમની પ્રશંસા કરી સુખદેવજીએ ભગવાનના પરાક્રમો કહેવાનો પ્રારંભ કર્યો। દૈત્યોએ સજાવેલા હથિયારોથી મારવા માંડેલા દેવતાઓ જ્યારે ગતપ્રાણ થઈ પડ્યા, ઘણા ખરા પાછા ઉઠ્યા જ નહીં। જ્યારે દુર્વાસાના શાપથી ઇન્દ્ર સહિત ત્રણેય લોક લક્ષ્મી રહિત થઈ ગયા ત્યારે યજ્ઞ વગેરે ક્રિયાઓ નાશ પામી હતી। એ સગળું જોઈને ઇન્દ્રને વરુણ વગેરે દેવતાઓએ ઘણા ઘણા વિચાર કરવા માંડ્યા, તો પણ કાંઈ નિશ્ચય થયો નહીં। સગળા દેવોએ મેરુ પર્વતને માથે બ્રહ્માની સભા છે ત્યાં જઈ બ્રહ્માને પ્રણામ કરી આ સગળી વાતનું જગત વૃતાંતનું નિવેદન કર્યું। ઇન્દ્રને વાયુ વગેરે દેવતાઓને ધૈર્ય તથા કાંતિ વગરના જોઈ, લોકોને બહુ દુઃખ પામેલા જોઈ, દૈત્યોને ઉદય પામેલો જોઈ સાવધાન ચિત્તથી ભગવાનનું સ્મરણ કરતા જેના નેત્ર પ્રફુલ્લિત થયા હતા એવા બ્રહ્માએ તેઓને કહ્યું કે હું સદાશિવ, તમે દૈત્યાદિક મનુષ્ય, પશુ, પક્ષી, વૃક્ષ અને સ્વેદજ સગળા શત્રુ સગળા જે ભગવાનના અવતારો પુરુષના અંશ અને અંશના અંશો એ સર્જેલા છે તે અવિનાશી ભગવાનને આપણે શરણે જવું જોઈએ। માટે જગતના ગુરુ ભગવાનનું શરણ આપણે સગળોએ લેવું જોઈએ। દેવતાઓ પર પ્રીતિ રાખનારા ભગવાન આપણે કે જેઓ તેમના દાસ છીએ તેઓનું જરૂર કલ્યાણ કરશે। સુખદેવજી કહે છે, રાજા એ પ્રમાણે બ્રહ્મા દેવતાઓને કહી તેઓને બધાને સાથે લઈ અજિત ભગવાનનું સ્થાનક કે જે લોકાલોક પર્વત પછીના અંધારાથી પણ પર છે ત્યાં ગયા। ત્યાં જે ઇન્દ્રિયોને સાવધાન રાખી પૂર્વે સાંભળેલા પણ ત્યાં નહીં દેખવામાં આવતા ભગવાનની વેદવાણીથી સ્તુતિ કરવાને લાગ્યા। બ્રહ્મા અને દેવતાઓ સ્તુતિ કરે છે, સર્વમાં આપ ઉત્તમ છો, ક્રિયા રહિત, અનંત અનાદિ, સર્વવ્યાપક, ઉપાધિ રહિત, આત્મકર્ય, મન કરતા પણ આગળ વધનારા,
વાણીના અવિષય અને ઉદાર છો, તેમને અમે પ્રણામ કરીએ છીએ. લોકોને મોહ ઉપજાવી આત્મ સ્વરૂપને જાણવા દેતી, જેની માયાને કોઈ પણ તરી શકતું નથી, જેને માયા તથા માયાના ગુણોને જીતી લીધા છે અને જગતના પદાર્થોમાં સામાન્ય રૂપે રહ્યા છે, તે પરમેશ્વરને અમે નમસ્કાર કરીએ છીએ. સ્થાવર જંગમના પ્રાણરૂપ, ઇન્દ્રિય, મન તથા શરીરની શક્તિરૂપ અને ચક્રવર્તી રાજાને જેમ નોકરો અનુસરી રહે, તેમ અમે એટલે દેવતાઓ બ્રહ્મા વિષ્ણુ બ્રહ્મા વગેરે સગળા જેને અનુસરીને રહીએ છીએ, તે વાયુ જેના પ્રાણમાંથી ઉત્પન્ન થયેલ છે, તે મોટી વિભૂતિવાળા પરમાત્મા મારા ઉપર કૃપા કરો. જેની શ્રોત્ર ઇન્દ્રિયમાંથી દિશાઓ થઈ છે, હૃદયમાંથી દેહના છિદ્રો થયા છે, પ્રાણેન્દ્રિય મન તથા શરીરના આશ્રય રૂપ આકાશ જે પુરુષની નાભીમાંથી છે, તે પરમાત્માએ મારી ઉપર કૃપા કરો, કૃપા કરો. શાંત શક્તિવાળા સ્વરૂપાનંદના લાભથી જ પરિપૂર્ણ, માયાએ બનાવેલા વિષયોમાં વૃત્તિઓથી આશક નહીં થતા અને એ ઉપરથી વાયુના સરખી લીલાવાળા તે પરમાત્માને અમે પ્રણામ કરીએ છીએ. શરણાગતને આપના હસતા મુખારવિંદના દર્શનની ઈચ્છાવાળા આમ લોકોને આપ અમારી ઇન્દ્રિયોથી જણાય એવું સ્વરૂપ દેખાડો. ઝાડના મૂળમાં પાણીનું સેચન થાય તે જેમ સર્વ સ્કંદ શાખાઓ પાંદડા ફળ ફૂલ સૌને મળી જાય છે, તેમ આપ કે જે અનંત તર્કમાં ના આવે એવા કામ કરનારા નિર્ગુણ ગુણોના સ્વામી અને હમણાં સત્વગુણમાં રહેલા છો, તેમને અમે પ્રણામ કરીએ છીએ. ઇતિ શ્રીમન્ મહાપુરાણ ભાગવત અષ્ટમ સ્કંદ પંચમોધ્યાય શ્રી ગિરિરાજ ધરન કી જય. એ પ્રમાણે દેવતાઓએ સ્તુતિ કરતા ઉગતા 1000 સૂર્યોના સરખી કાંતિવાળા ભગવાન તેઓની પાસે તુરત પ્રગટ થયા. એ ભગવાનના તેજથી નેત્રો અંજાય જવાને લીધે આકાશ, દિશા, પૃથ્વી કે પોતાના શરીરને પણ દેવતાઓએ દીઠા નહીં. ત્યારે ભગવાનને તો ક્યાંથી દેખે? એટલો બધો એનો પ્રકાશ કે પ્રકાશ સિવાય કાંઈ બીજું જોવામાં આવ્યું નહીં. કેવલ બ્રહ્મા અને સદાશિવે એ સ્વરૂપને દીઠું. સ્વરૂપ કેવું હતું કે છે? સ્વચ્છ મરકત મણી જેવું શ્યામ અને કમલના ગર્ભ સરખા રાતા નેત્રવાળું હતું. તપાવેલા સોના જેવું પીળું રેશમી વસ્ત્ર ધારણ કરેલું હતું. સર્વ અંગો સુંદર અને પ્રસન્નતા મુક્તતા પ્રકૃતિ શોભી રહેલા હતા. બ્રહ્માએ સ્તુતિ કરી, હે નાથ, હે પદ્મનાભ, ઘણા કાળથી આજને મળવાની અમારી ઈચ્છા હતી, તે આપને આજ પ્રત્યક્ષ પ્રગટ થયેલા જોઈને દાવાગ્નિથી પીડાયેલા હાથીઓ ગંગાના જળને જોઈને જેમ સુખ પામે, તેમ અમે સગળા સુખ પામ્યા છીએ. હે અંતર્યામી, મેં સગળા લોકપાલ દેવતાઓ જે પ્રયોજનથી આપના ચરણને શરણે આવેલા છીએ, એ વાત આપ તો જાણો છો, નિવેદન કરવાની કાંઈ જરૂર નથી. હું બ્રહ્મા, દેવાદિક અને દક્ષ વગેરે પ્રજાપતિઓ કે જેઓ અગ્નિના તણખાઓની પેઠે આપથી જુદા દેખાઈએ છીએ, તેઓ પોતાના કલ્યાણને જાણતા નથી. એટલા માટે આપ જ બ્રાહ્મણોને દેવતાઓને સુખ થાય એવો ઉપાય બતાવો. સુખદેવજી કહે છે એ પ્રમાણે દેવતાઓએ સ્તુતિ કરેલા ભગવાને તેઓના હૃદયમાં જેનો અભિપ્રાય રહેલો છે તેઓ જાણી લઈને હાથ જોડી ઉભેલા. જેઓએ સગળી ઇન્દ્રિયોને નિયમમાં રાખી હતી એવા દેવતાઓને મેઘનાદ સરખા ગંભીર વાણીથી નીચે પ્રમાણે ભગવાન કહેવાને લાગ્યા. એ દેવતાઓના કામમાં
કામમાં સમુદ્ર મંથનાદિક લીલાઓ કરવાની ભગવાનને પોતાને જ ઈચ્છા હતી અને આ એ અવસર છે એમ જાણીને ભગવાને કહ્યું, હે વત્સ, હે દેવો, હે સદાશિવ, હે બ્રહ્મા, હે દેવતાઓ, ચડતી થાય ત્યાં સુધી જ રાખવાનો. હે મોટું કામ કાઢવાની જરૂરી હોય ત્યારે શત્રુઓને સાથે પણ સંપ કરી લેવો, તો કાર્યની માલિક કોઈ વિઘ્ન ના આવે અને આપણું કાર્ય ધાર્યા મુજબ પાર પડે. આપણે તો સમુદ્ર મંથન કરી અને અમૃતનું કામ છે. એને કઈને પ્રકારે મારે અમૃત ઉત્પન્ન કરી તમને પાવું છે. હાલ તો ત્યાં જઈને અમૃત ઉત્પન્ન કરવાનો જલ્દી યત્ન કરો. અમૃત પીવાથી જીવ જો કે મોતથી ઘેરાઈ ચૂક્યો હોય તો પણ અમર થઈ જાય છે. સગળી લતા ખડ અને ઔષધિઓને ક્ષીરસાગરમાં નાખી મંદરાચળની રવાઈ કરી વાસુકી નાગનું નેત્રું કરી મોટી તૈયારીથી એ સમુદ્રનું મંથન કરો. તેમાં હું પણ સહાયતા આપીશ. એ કામમાં દૈત્યોના ભાગમાં મહેનત જ રહેશે અને ખારો ફાયદો તો તમને જ થવાનો છે. કારણ કે અમૃતનું પાન કરવું એ ખરેખર દેવતાઓનો અધિકાર છે. દૈત્યોને અમૃત પાવું એ તો સર્પને દૂધ પાયા જેવું છે. કેમ કે સગળા કામ જેવા ધીરજથી સિદ્ધ થાય છે તેવા ઉતાવળથી થતા નથી. જો તમને પેલાથી કહી દઉં કે સમુદ્રમાંથી કાલકૂટ નામનું ઝેર પેદા થશે, તેથી તમે બીતા નહીં. બીજી પણ કેટલીક વસ્તુ ઉત્પન્ન થશે, તેઓમાં કદી પણ તમારે લોભ કરવો નહીં. કેમ કે વસ્તુઓની લાલચ કરવાથી ક્રોધ ઉત્પન્ન થાય ને ક્રોધ કરવાથી કજિયો થાય. આપણું જે કાર્ય છે તે અધવચ રહી જાય. આપણે લગ્નની માલિકો કે તેવા બીજા મોટા જે સારા કાર્ય કરીએ એની માલિકો પેલા ગણપતિનું સ્થાપન કરીએ છીએ તો આપણો વિધિ છે ને. અને ગુરુબાપાને પૂછી જુઓ કે પાછલી પછી તે જ ગોર આપણે ગણપતિ બાપાનું સ્થાપન કરીએ કે ઉમરામાંથી સીધે સીધા આપણે જોઈ શકીએ કે આપણા કાર્યને અહીંયા બેઠા બેઠા એ જોઈ શકે. અરે પણ આ તો દક્ષિણ બારના થાય છે કે તોય વાંધો નહીં. પાછલી પછી તે ઘરના બારણાની સામે જ ગણપતિનું સ્થાપન એટલા માટે જ કરીએ છીએ કે શુદ્ધ કાર્ય કરવું હોય તો પહેલા તમે સર્વે ગુણો વસાવો. ગુણ અને ગુણપતિ એને તમારા દેહ મંદિરની માલિકો પેલી સ્થાપના કરો. તે પછી કાર્યની શરૂઆત કરો. કાર્ય કરતા કરતા પણ ત્યાં દીવો બળે છે કે નહીં એ ધ્યાન રાખવો. વારે ઘડીએ ગુણને ધારી રાખવા માટે મજબૂતપણે વિચારધારા રૂપી કે મનના પ્રેમ રૂપી જ્યોત જલતી રાખો, તો કાર્યની અંદર કોઈ પણ પ્રકારનું વિઘ્ન કદી આવે નહીં. ભગવાન દેવતાઓને એ શિખામણ દે છે કે આપણે આ મહાન કાર્ય કરવું છે. સમુદ્ર મંથન 12 વનસ્પતિ નાખવીને એની માલિકો મેરુનો રવાયો કરવો, શેષનાગનું નેત્રું કરવું, જગત માત્રના દેવ અને દૈત્ય બંને મળીને મંથન કરવાનું છે. સુખદેવજી કહે છે, રાજા સ્વતંત્ર ગતિવાળા પુરુષોત્તમ ભગવાન એ પ્રમાણે દેવતાઓને આજ્ઞા કરીને અંતર્ધ્યાન થઈ ગયા. પછી ભગવાનને પ્રણામ કરી બ્રહ્મા તથા સદાશિવ પોતપોતાના સ્થાનકમાં ગયા. દેવતાઓ બલિરાજાની પાસે ગયા. દેવતાઓ જો કે કશી લડાઈની તૈયારી કરીને નહોતા ગયા, પણ દૈત્યોને તો એમ જ કે આ લડવા જ આવે એટલે તરત લડાઈની સામે તૈયારી કરી. પણ ઇન્દ્રે જઈને સભાની માલિક બલિરાજાને મળીને આ બધી વાત પ્રેમથી કરી. ચતુર્બુદ્ધિવાળા ઇન્દ્રે કોમલ વચનથી કેટલીક સાંત્વના કરી પોતાને ભગવાને જે શીખવેલ હતી તે સગળી વાત તેની પાસે કહી.
એ વાત બલિરાજાને પણ શંબર અરિષ્ટનેમી ત્રણપુરના રહેવાસી મોટા દૈત્યો ત્યાં બેઠા હતા તેઓને પણ સારી લાગી. હે રાજા, પછી જેઓએ સંપ કર્યો છે એવા તે દેવોને દૈત્યોએ પરસ્પર ઠરાવ કરી અમૃતને સારું મોટી તૈયારી કરી. મદોન્મત સમર્થને ભોગલ સરખા હાથવાળા તે દેવતાઓને દૈત્યો જોરથી મંદ્રાચલને ઉખેડી ગર્જના કરતા કરતા સમુદ્ર તરફ લઈને ચાલ્યા. ઘણા દૂર સુધી ભાર ઉપાડને લીધે થાકેલા અને મંદ્રાચલને નહીં ઉપાડી શકતા તે ઇન્દ્રને બલિરાજા વગેરે દેવ અને દૈત્યોએ લાચારીથી મંદ્રાચલને માર્ગમાં જ પડતો મૂક્યો. થાકી ગયા, હાથમાંથી પર્વત પડી ગયો. તે સોનાનો મોટો પર્વત તેઓના હાથમાંથી પડી જતા કેટલાય દૈત્યોના હાથ, પગ, માથા અને શરીર એ દબાઈ જવાથી છેદાઈ ગયા. તે સ્થળની માલિકો ભગવાન તરત જ પ્રગટ થયા. ભગવાને કીધું તું જ્યાં જ્યાં અંતરાય આવશે, જ્યાં જ્યાં વિક્ષેપ થશે કે જ્યાં ત્યાં આવરણ ઉભું થશે ત્યાં ત્યાં હું તમને સહાયતા કરીશ. ભગવાન પ્રગટ થઈ ગરુડ ઉપર બેસીને પધાર્યા અને દેવ દૈત્યોને પર્વતના પડવાથી ચગડાઈ ગયેલા જોઈ ભગવાને પોતાની અમી દ્રષ્ટિથી તે બધાને સજીવન કર્યા. હે વળી પાછા બધા જોરમાં આવી દીધા. ભગવાને તે પર્વતને ઉપાડી ગરુડ ઉપર મૂકી અને મંદ્રાચલને કાંઠે પોતે મૂકી આવ્યા. મંદ્રાચલને સમુદ્રને કાંઠે મૂકી આવ્યા. પછી પોતે ભગવાને રજા આપવા ઉપરથી ત્યાંથી ગયા. ગરુડ હોય ત્યાં સુધી વાસુકી નાગ જેનું નેત્રા કરવા હતા એ ગરુડ હોય ત્યાં સુધી આવી ન શકે, એટલે ભગવાનને ગરુડને લઈને વયું જવું પડ્યું. એટલે શ્રીમદ મહાપુરાણ ભાગવતના અષ્ટમ સ્કંદનો 6ઠો અધ્યાય સંપૂર્ણ. બોલો શ્રી ગિરિરાજ ધરન કી જય. સુખદેવજી કહે છે, હે રાજા, અમૃતમાં તને પણ ભાગ મળશે એવા ઠરાવથી વાસુકી નાગને નેત્રા રૂપે પર્વત ઉપર વીંટી મોટા ઉત્સાહથી દેવ અને દૈત્યો સમુદ્રનું મંથન કરવાને લાગ્યા. ભગવાને પ્રથમ એ સર્પનો ફણી તરફનો ભાગ જાલ્યો. તેથી દેવતાઓ પણ તે જ ભાગ જાલ્યો મોઢા તરફનો. એને ખબર હતી કે જે આપણે પકડશું એનાથી દૈત્યો ઉલટા ચાલશે. તો ઓલા કે અમે શું જેવા તેવા છે ત્યાં અમે પૂંછડાનો ભાગ પકડીએ? એલા હા ભલે તમે અહીંયા આવી જાઓ. તરત જ ભગવાને સંમતિ આપી દીધી. પૂંછડાનો ભાગ દેવતાઓને કીધું તમે પકડો. એવી રીતે સ્થાનના વિભાગ કર્યા. દેવ અને દૈત્યો અમૃતને સારું મોટા પ્રયત્નથી સમુદ્રનું મંથન કરવા લાગ્યા. સમુદ્રનું મંથન થતા નીચે આધાર વગરનો મંદ્રાચલ પર્વત મંડી ગયો બેહવા. જેમ એરણ વિના ઘાટ ઘડાતો નથી તેમ નીચે એરણ વિના મંદ્રાચલ ટકી શકતો નથી અને ટકે નહીં ત્યાં સુધી મંથન થઈ શકે નહીં. અત્યંત બલવાન દેવથી પોતાનો પુરુષાર્થ નાશ પામતા એ દેવને દૈત્યો વળી પાછા ખેત પામ્યા અને તેઓના મોઢા એકદમ લેવાઈ ગયા. ત્યાં તો અપાર શક્તિવાળાને સત્ય સંકલ્પ ભગવાન એ કામમાં વિઘ્નેશ્વરે એ વિઘ્ન નાખેલું જાણી મહા અદ્ભુત કચ્છપા અવતાર ધરીને જલમાં પ્રવેશ કરી મંદ્રાચલને પાછા બહાર લાવ્યા. ભગવાને પીઠ આપી અને પીઠ ઉપર એ પર્વતને ધારણ કર્યો. એ પર્વતને પાછો નીકળેલો જોઈ દેવ અને દૈત્યો મંથન કરવાને માટે પાછા તૈયાર થયા. મોટા મોટા દેવ અને દૈત્યોએ પોતાની ભુજાના જોરથી કંપાવેલો એ પર્વત પોતાની પીઠ ઉપર ફરતો હતો. તો પણ અપ્રમેય બલવાળા કચ્છપા અવતાર ભગવાન
એ પર્વતના ફરવાને પોતાના અંગની ખાલી ચળી મટાડવાના સાધન રૂપ માનતા હતા. જેમાં આપણા પીઠ પર ખંજોળા આવતી હોય ને આપણે કોકને કહીએ અને સેજસા જ હાથ ફેરવે એના જેવું એને લાગતું હતું. કારણ કે ભગવાન કોઈ નાની સૂની વસ્તુ નથી. અષ્ટકળુ પર્વત ચરણ કરે જાને સાત સાયર તો એક કાજલ નેના. જેને શિવ શનકાદિક મુનિ નારદ ગાવે કહે કબીરતા કો પાર ન આવે. પવન પાણી કા પિંડ પ્રકાશા ત્રણે ભુવન તો જેના મુખમાં સમાણા. ભગવાન કેવડા છે, કેવા છે કે આ જગતમાં કે બીજા બ્રહ્માંડોમાં જે કાંઈ જળ સ્થળ પવન દેખાય છે તે તો એના એક અંગનો ભાસ છે. જરાક પૃથ્વી, અંતરિક્ષ અને આકાશ જેને આપણે અપાર માની રહ્યા છે એ તો એના એક મુખમાં સમાયેલા છે. અષ્ટકુળ પર્વત ચરણ કરે જા. આ પૃથ્વી ઉપર અષ્ટકુળ પર્વત કહેવાય છે. એ તો જેમાં આપણે ચાલીએ ને પગને તળીએ ચોટેલી રજ હોય ને, ભગવાનને અષ્ટકુળ પર્વત તો એક ચરણની રજ સમાન છે. અને સાત સાયર તો એક કાજલ લેનાર. સાત સમુદ્રનું પાણી તો એની એક જ આંખમાં કાજળ પ્રમાણે થાય એમ છે. જેને આદિ અનાદિથી શિવ શનકાદિક મુનિ નારદ ગાવે પણ કહે કબીર તાકો પાર ન આવે. અપરંપાર છે. અપાર શક્તિ વાળા ને સત્ય સંકલ્પ ભગવાન જેનો પાર કોઈ પામી શકે નહીં તેવા પર્વત ફરવાને લઈ એક ભગત તેના પીઠની ચળી મટાડતો હોય એમ લાગે છે. જેની જાણે બીજો પર મોટો પર્વત હોય એવા એ 1000 હાથવાળા ભગવાન મંદરાચલને પોતાના હાથથી દબાવીને ઉભા રહ્યા. તે સમયમાં બ્રહ્મા, સદાશિવ, ઇન્દ્રાદિક દેવતાઓ તેમને સ્તુતિ કરવાને લાગ્યા. વાસુકી નાગની હજારો વિકરાળ આંખો મોઢાને શ્વાસમાંથી નીકળેલા અગ્નિને ધુમારાથી જેઓના તેજ હણાઈ ગયા એવા પહેલો કાલે, બલિ અને ઇલવલ વગેરે દૈત્યો દાવાગ્નિથી બળી ગયેલા દેવદારના ઝાડ જેવા કાળા ભટ્ટ થઈ ગયા. પણ હવે મોઢાનો ભાગ ચાલ્યો તો હવે કેમ પાછું પડાય? દેવતાઓની કાંતિ પણ વાસુકી નાગના શ્વાસની શિખાથી અણાઈ જતા અને તેઓના વસ્ત્ર, માલા, ઉત્તમ બખ્તર અને મોઢાનો રંગ બદલાઈ જતા તેઓના ઉપર ભગવાનની કૃપાથી મેઘ વરસવાને લાગ્યા અને સમુદ્રના મજાઓથી મળેલા શીતળ વાયુ વાવાને લાગ્યા. એ પ્રમાણે દેવ અને દૈત્યોના યુથપતિઓ સમુદ્રનું મંથન કરતા છતાં પણ જ્યારે અમૃત ઉત્પન્ન ન થયું ત્યારે પોતે ભગવાન પોતે મંથન કરવાને લાગ્યા. કારણ કે એની હાજરી વિના તો મંથન પૂરું થતું નથી. જ્યારે પોતે પોતાને જાણવાને તૈયાર થાય છે ત્યારે જ અમૃત નીકળે છે. ઉપનિષદોની કથાઓમાં એવું કહેવામાં આવ્યું છે કે બૃહદારણ્ય ઉપનિષદના 3જા બ્રાહ્મણની માલિકો એમ લખે છે કે પ્રાણના દેવે ચક્ષુના દેવને એમ કહ્યું કે તું અમારે માટે ઉદ્ગાન કર. એટલે ચક્ષુના દેવોએ કહ્યું ભલે અમે એમ કરીએ છીએ. એમ કરીને તેમણે પ્રાણને માટે ઉદ્ગાન કર્યું. અસુરોને તરત જ ખબર પડી. તેને એમ થયું કે આ ઉદ્ગાતા આ ઉદ્ગાન દ્વારા જરૂર અમારો પરાજય કરશે. એટલે શીઘ્ર ત્યાં દોડી આવ્યા. કોણ આવ્યા? અસુરો. રૂપમાં
રૂપમાં આસક્તિ રૂપી છિદ્ર જોઈ અને અસુરો તેમાં પેસી ગયા અને તે ઉદ્ગાતાનો અને ઉદ્ગાનનો નાશ કર્યો. કેટલી બધી આંટી ગુંટી વાળી વાત છે. એ પ્રમાણે બધા ઇન્દ્રિયના દેવતાઓએ પ્રાણને માટે ઉદ્ગાન કર્યું, પણ સર્વ વખતે અસુરોએ તેને તે ઉદ્ગાનમાંથી ચલિત કર્યા, અગર તે કર્મમાંથી તેને ભ્રંશ કર્યા. પણ જ્યારે પ્રાણે પોતે પોતાને માટે ઉદ્ગાન કર્યું ત્યારે પણ અસુરો ત્યાં દોડીને આવ્યા તો ખરા, પણ તેમનું કાંઈ ચાલ્યું નહીં. જેમ કાળા પથ્થરને ભાંગી નાખવા માટે કાળી માટીનું ઢેફું એને માર્યું તો ઢેફાના પોતાના ચૂરા થઈ ગયા, કાળા પથ્થરને કાંઈ થયું નહીં. એમ જેટલા જેટલા અસુરો ત્યાં આવ્યા તે સર્વે અસુરોનો નાશ થયો, પણ તે ઉદ્ગાતાને કંઈ થયું નહીં. કહેવાનો ભાવાર્થ એવો છે કે જ્યાં સુધી આપણે આંખેથી, કાનેથી, નાકેથી, જીભેથી, હાથેથી, પગેથી, દ્રષ્ટિથી ભગવાનનું ભજન પૂજન કરી રહ્યા છીએ ત્યાં સુધી આસક્તિ નામનું છિદ્ર આપણને તેમાંથી પાર નીકળવા દેતું નથી અને ભગવાનને શરણે પહોંચવા દેતું નથી. પણ જ્યારે પ્રાણના દેવતા પોતે પોતાને માટે ગાયન કરે છે, પોતે પોતાને માટે આરાધના કરે છે, ત્યારે ત્યાં કોઈ અવિદ્યા આવી શકતી નથી. એટલા જ માટે કબીર સાહેબે કીધું કે કર શ્વાસ કી સુમિરણી, જપ ये अजंपा को जाप, परम तत्व को ध्यान धरजे सोहम आपो आप. सोहम परोवी आ पवन में बांध्या मेर सुमेल, ब्रह्मगांठ हृदय धरी तू ईस्वित माला फेर. माला है निज श्वास की, फेरेगा कोई दास, 84 भटके नहीं कटे कर्म को फास. પછી એને કોઈ અવિદ્યા બાદ કરી શકતી નથી જ્યારે પોતે પોતાનું ગાન કરે છે ત્યારે. એટલે ભગવાન પોતે જ સમુદ્ર મંથન કરી અમૃત ઉત્પન્ન કરવાને માટે જ્યારે પોતે આવ્યા ત્યારે જ એ પુરુષાર્થ દેવતાઓ અને દૈત્યોનો સિદ્ધ થઈ શક્યો છે. ઉગ્ર એ મંથન કરતા કરતા જળના હાથીઓ ઝુંડને તિમિંગલોથી વ્યાકુળતા થઈ હતી એવા સમુદ્રમાંથી જેનો કોઈ ઉપાય ચાલે નહીં એવું હળાલ નામનું ઝેર ઉત્પન્ન થયું. ઉગ્ર વેગવાળા અને અસહ્ય જોરવાળા એ ઝેરને સગળી દિશાઓમાં ઉપર તથા નીચે ફેલાતું ને ઉછળતું જોઈને ભય પામેલી સગળી લોકપાલ સહિત પ્રજા બીજા કોઈ તરફથી રક્ષણ નહીં મળતા સદાશિવને શરણે ગઈ. ત્રૈલોક્યના કલ્યાણને સારું પાર્વતીની સાથે કૈલાસમાં બેઠેલા ને મુનિ લોકોએ સ્વીકારેલું તપ તેઓને જ મોક્ષ આપવા માટે ક્રિયા કરતા સદાશિવને જોઈને સગળા લોકોએ તેમને પ્રણામ કરી નીચે પ્રમાણે સ્તુતિ કરી. પ્રજાપતિઓ સ્તુતિ કરે છે, દેવના દેવ હે મહાદેવ, હે જગતના આત્મા, હે જગતનું રક્ષણ કરનાર, આ ત્રિલોક્યને બાળી નાખે એવા ઝેરથી અમો શરણાગતને રક્ષણ કરો. હે સ્વયં પ્રકાશ ઈશ્વર, પોતાની ગુણમય શક્તિ માયાથી જ્યારે આ જગતની સૃષ્ટિ સ્થિતિ પ્રલય કરવાના હોય છે ત્યારે તમે બ્રહ્મા વિષ્ણુને શિવ એવા નામને ધારણ કરો છો. હે પ્રભુ, આકાશ તમારી નાભી છે, વાયુ શ્વાસ છે, સૂર્ય ચક્ષુ છે, જલ વીર્ય છે, સર્વજીવનો જે આશ્રય છે તે તમારો અહંકાર છે, ચંદ્રમા મન છે અને સ્વર્ગલોક મસ્તક છે. હે દેવમય, હે વેદમય, સમુદ્રો તમારું પેટ છે, પર્વતો અસ્થિના સમૂહ છે, સર્વ ઔષધિ તથા લતાઓ રૂવાડા છે, 7 છંદ ધાતુરૂપ છે અને સગળા પ્રકારનો ધર્મ હૃદય છે. હે સદાશિવ, પરમ જ્યોતિને ભેદ રહિત બ્રહ્મ કે જેમાં સત્વરજ કેતમ
કાંઈ પણ નથી. તે આપનું સ્વરૂપ સગળા લોકપાલ બ્રહ્મા વિષ્ણુ કે ઇન્દ્રના જાણવામાં આવે એવું નથી. આપ કે જે સગળા કાર્ય કારણોથી પર અને વ્યાપક છો તેમનું સ્વરૂપ જાણવામાં પણ બ્રહ્માદિક સમર્થ નથી, ત્યારે સ્તુતિ કરવામાં તો સમર્થ ક્યાંથી હોય? બ્રહ્માના પુત્ર પુત્રાદિક વંશમાં ઉત્પન્ન થયેલા અમે સમર્થ નથી એ તો સિદ્ધ જ છે. તો પણ શક્તિ પ્રમાણે જે બને તે આપની સ્તુતિ કરીએ છીએ. સદાશિવ કહે છે, સુખદેવજી કહે છે પ્રમાણે પ્રજાઓનું દુઃખ જોઈ કરુણાથી બહુ જ ઘેરાયેલા સર્વ પ્રાણીઓના મિત્ર સદાશિવે પોતાની સ્ત્રી ઉમાને નીચે પ્રમાણે કહ્યું. સદાશિવ કહે છે કે હે પ્રિયા, ક્ષીર સમુદ્રનું મંથન કરતા ઉત્પન્ન થયેલા ઝેરથી પ્રજાઓને દુઃખ આવી પડ્યું છે. તે જુઓ, પ્રાણના બચાવને ઈચ્છતી આ પ્રજાઓને મારે અભયદાન દેવું જોઈએ. કેમ કે દિન લોકોનું રક્ષણ થાય એ જ સમર્થ પુરુષનું પ્રયોજન છે. પ્રાણીઓ કે જેઓ ભગવાનની માયાથી મોહ પામેલા છે અને વૈરભાવ રાખીને એકબીજાને મારી નાખવા ધારે છે, તેઓમાં સાધુ પુરુષો પોતાના ક્ષણભંગુર પ્રાણને જતા કરીને બીજા પ્રાણીઓની રક્ષા કરે છે. હે પ્રિયા, જે પુરુષ બીજાઓની ઉપર દયા કરે છે તેના ઉપર સર્વના આત્મા ભગવાન પ્રસન્ન થાય છે. અને ભગવાન પ્રસન્ન થાય ત્યારે સ્થાવર જંગમ સહિત હું પણ પ્રસન્ન થાઉં છું. એટલા માટે આ ઝેરને ખાઈ જાઉં છું. મારાથી પ્રયોજનનું કલ્યાણ થાવ, પ્રજાઓનું કલ્યાણ થાવ. એ પ્રમાણે જગતનું રક્ષણ કરનારા સદાશિવે પાર્વતીની રજા લઈને તે ઝેર ખાવાની તૈયાર કરી અને તેમના પ્રભાવને જાણનારા પાર્વતીએ પણ તે કામમાં સંમતિ આપી. ભજન કરવું, ધર્મ પાળવો, કે ભક્તિ કરવી, એને માટેથી ગામ પર્યાણની જરૂર નથી, નાત પર્યાણની જરૂર નથી, પણ થોડી ઘણી ઘર પર્યાણની જરૂર છે. ઘર પર્યાણ થઈ જાય તો બહુ મજા આવી જાય. નહીતર એકલા પણ થઈ શકે છે, નથી થતું એમ નથી, પણ પેલી જે મજા આવે છે એ મજા એકલાથી આવતી નથી. કારણ કે ભાઈ કા હેત માયકા કહેત, એ તો આધા સોનાને આધી રેત. ભગવાન શંકર જે વાત પણ ઘર પર્યાણ કર્યું ને, નહીતર પાર્વતીજીની ઉમાની પરવાનગી એને ક્યાં લેવા પણ હોતું. પણ ઘર સંમતિથી જે વસ્તુ બને છે તેમાં આનંદ છે. નહીતર ભાઈને ભક્તિ કરવી હોય, બાઈને ન કરવી હોય તો કોઈ વાતે સરખું આવે નહીં. બોલો લાવીને બેસારે, બાપુ આવ્યા છે, મહાન સંત છે હો. હા યાર, મહાન સંત તમારે બધાય મહાન જ છે ને. આવી જ લપું કરતા હો, આમાં નવરા કઈએ થાય. પણ રાડ્યું નાખ, મને ચા કરી દેવો છે, લે હું પ્રાઇમસ કરી દઉં. તો ચાર્જ કરી નાખો ને પ્રાઇમસ કરતા હો તો. અને જ્યાં મહેમાન દેખે ત્યાં કાંધીએથી ઠામણા મંડે પડવા, અને પગ પડતા હોય તો જાણે કમોદ ખાંડવા માંડ્યો હાંભેલું. એમાં આવનારે એમ કહી દે ને ભાઈ સાહેબ જલ્દી જવા દે, હવે મારે બસનો ટાઈમ થઈ ગયો છે અને તમે ચાનો આગ્રહ રાખોમાં, હું બસ ચૂકી જઈશ. આ પાણી પીધું આવી ગયું, લ્યો જય ભગવાન. હવે તરત રવાના થઈ જાય ને. એક ભગત, આમાં નકરી કાંઈ ભાઈઓનો જ વાંક છે એવું નથી હો, પુરુષોનો પણ વાંક હોય છે. કોઈ ઘરમાં પુરુષોનો, કોઈ ઘરમાં સ્ત્રીઓનો. તો કેટલાય એમ કરતા હોય, એ તમને બાયડીઓને શું ખબર પડે વચમાં બેહીને તું શું પણ વાત, તું ભક્તિમાં શું સમજ? તારે અમારે કઈ એમ કરવું, બાકી લબલબ નહીં કાંઈ. હે ખરેખર ભગત એક સાચા ભગત, સારા ભગત
પણ આવી ટેવ બાઈ ઘેરેથી સુપાત્ર સેવા ભાવી ખરા ભાવિક આવે એનો સત્કાર કરે એવું ખરું, પણ ભગતને આ ટેવ ન જાય, આ ગમે એમ કરે તો. એમાં એક દી ભક્તાનીને એમ થયું કે ભગતને કરી દેખાડવી જોઈએ એકાદી વખત. એમાં 3-4 દી ત્યાં કોઈ સંતો આવેલા નહીં, ભગત ગાંગા ફરે. મારું 4 દી મારા વાંજિયા ગયા સંત દર્શન વિના. આ તે કેવા દીવ ગયા. એટલે જ્યાં અર્ધોકટક થયો ત્યાં એક ગુરુ ને એક શિષ્ય, બે બાપુ આવ્યા. આ હા હા હા, ધન્યવાદ ધનગડી, મારા બાપ દયા કર્યો. પગમાં પડી ગયો, એકદમ સારી પાગરણ પથારી કરી દીધા, ગરમ ચા પાણી બાણી દીધા, હાથ પગ ધોરાવ્યા. પધારો પધારો મારા નાથ, બહુ દયા કરી. ઘરમાં જઈને કે જો ચા પાણી બનાવો, સારામાં સારો બનાવજો, દૂધ બૂધ હમાઈ નાખજે. કે એમાં કેવું પડે કે લાય થેલી, લાય ડબરો, લાય બહેણી, બાપુને આપણે આજ પાકી રસોઈ દેવી છો. ઓલી કે પણ કાચીના ટાકડા નથી ઘરમાં. કે બોલ મને હવે, હું હમણાં લાવું છું ને. એટલે ભગત તો હટાણું કરવા બજારમાં ગયા. બાઈએ ચા પાણી ચા કરીને બાપુને પાયો. ચા પી રહ્યા. ત્યાં ઘર વચ્ચે બેહી લાંબો ઘૂમટો તાણી અને મોં વાળ્યું. એટલે વૃદ્ધ બાપુ હતા ને એ દોડીને ઘરમાં આવ્યા. અરે મારી બેન, અરે માં, અરે બાપા શા માટે રડો છો? શું તમને દુઃખ થયું ઘડીકમાં? આગળ અમને ચા આપી ગયા, શું કઈ વાત આવી છે? કઈ જાણવામાં આવ્યું છે? શાને માટે રડો છો? કઈક વાત તો કરો. પણ કોણ છાનું રે? અરે પણ બેન વાત તો કરો, શા માટે રડો છો? તઈ હળવે છે, બાપુ મારા દુઃખને નથી રોતી, હું તો તમારા દુઃખને રોઉં છું. અરે ભાઈ, અમે તો રમતા રામ, અમારે સાધુને શું દુઃખ? જો આ તમારા કેવા ભાવ છે. ભગત આગળ હટાણું કરવા ગયા છે, પાકી રસોઈ કરશે, અમને સારી રીતે જમાડશે, રાતે ભજન સત્સંગ આનંદ કરશું, વળી 2 દી રોકાઈશું, વળી બીજે જઈશું, અને બીજે ઈનો અહીંયા આનંદ છે અમારે તો. કારણ કે ભક્તિ કરવામાં એ ગુણ છે કે હર કોઈ લાગે પાય, ખાને કો મિષ્ટાન મળે, આખર વૈકુંઠ જાય. બાપુ બધી વાત સાચી, કે તમને ખબર ન હોય. ભગત કેવા પ્રેમી લાગે છે ખરેખર ને. 1 દી રોકશે, 2 દી રોકશે, 3 દી રોકશે, પણ રજા લેશો ને તે 3 હાંભેલા ઢીંઢામાં મારશે. ત્યાં તમારો ચેલો તો આ તગડો ખમી હકશે, પણ બાપુ તમે અહીં નહીં રહેશો, એ દુઃખને હું તો રોઉં છું. કે બાપુ કેલા રામદાસ કેમ કરશું? કે બાપુ લાડવા ખવાય પણ હાંભેલા ખવાય. હાલો ઉપડી કે આવ્યો નથી ત્યાં રજા લેવી નથી. થેલીયું ખંભામાં મારીને બાવા ભાગ્યા, ઝપાટા બંધ ભાગ્યા. સીમાડે પૂગ્યા હશે ને ત્યાં ભગત આવ્યા. ભગત કે એટલે બાપુ ક્યાં ગયા? કે બાપુ તો વ્યાઈ ગયા. લે પણ કેમ વ્યાઈ ગયા? કે મને શું ખબર કેમ વ્યાઈ ગયા? અરે તું કઈક બોલી આવીશ. કે પણ આપણી ઘરે કેટલા મહેમાન આવે છે, હું કોઈ દી બોલી છું તો આજ બોલું, એવી વાત શું કરો છો? પણ ચા પાયો તો કે હાજી ઈ ઠામણા પડ્યા જુઓ. પણ તો યા કેમ ગયા? સાચી વાત કહી દે. કે સાચી વાત કરું? કે તે સાચી જ કેવી જોઈ ને. કે ઓલા બુઢા બાપુ હતા ને એ કે આવડો હાંભેલું અમને દિયો. હવે આપણે ગલધાવારીનું એક જ છે, અને એ હાંભેલું એને દઈ દઈ તો ખાંડી શેનેથી ના પાડીને વૈયા ગયા લ્યો. અરે ભૂંડી, આટલે જ હું વારે ઘડીએ કહું છું તમને બાયડીઓની ભક્તિની શી ખબર પડે. અરે ગાંડી, તું તો સાંભળસ. કોઈએ માથા દઈ દીધા, કોઈ રાજપાટ દઈ દીધા, કોઈ પોતે વેચાઈ ગયા, કોઈ સ્ત્રી પુત્રને વેચી નાખ્યા, અને તને એક હાંભેલું ગળે વળી ગયું. લાય લાય કેટલેક ગયા છે કે લાય હાંભેલું, લાય હાંભેલું દીધું ને ભાઈ
ભગત તો ઉપડ્યા પ્રેમથી. જય ઈશ્વર. સીમાડાની ઓલી કોઈ દેખાણા. ભગત હાંભેલું ઊંચું કર્યું, બાપુ લેતા જાઓ લેતા જાઓ. હાંભેલું ભાલે પણ આ વાંચે સાંભળે ક્યાંથી? એલા ભાગરામ દાસિયા કે આવડો તો વાહે આવ્યું. હાંભેલું ઊંચું કરે ને બાવા ભાગે, હાંભેલું ઊંચું કરે ને બાવા ભાગે. તડબડ પાઠામાં ગામમાં ઘરી ગયા. હાંભેલું લઈને પાછા આવ્યા ઘેરે. બાપુ તો ઉભા રહ્યા નહીં અને ભાગીને વયા ગયા. એટલે ઘરવાળી મંડી દાંત કાઢવા કે કા તમે કહેતા હતા ને અમને ન ખબર પડે, મારે ઘડીએ કયો છો ને કે ત્યાં તારું કામ કે આ બધું મારું કામ? કે ભાઈ સાહેબ હવે કોઈ દી નહીં કહું, પણ આવું કરતી નહીં. એમ કેટલીક બહેનો એમ કહેતી હોય કે બેન કેમ અમારા ભાઈને કેમ સત્સંગમાં લાવતા નથી, કેમ કથામાં નથી આવતા? ભાઈ એ તો અમારે એક કામ્યાનું રાત છે અને આ કઈ ખબર જ ન હોય. અમારા ગામડામાં એમ કે બે દાંડા ને એક ઢાખર વાહે. ઢોર ને ઢાખર કઈ ને ઢાખર નામની જાત કઈ કહેવાય? એટલે ઈ એમ કેતા હોય, ત્યાં પુરુષો એમ કેતા હોય કે અમારા ઘરવાળાને કઈ ખબર ન પડે. પણ એકબીજાના સમોવડ બનીને એકબીજાને સહાયતા આપીને આકડા ભીડીને ભવસાગર પાર ઉતરી જવું છે. એને માટે આપણે ગ્રસ્તાશ્રમ કરેલો છે. એટલે એક મત કરીને જો ભક્તિ કરીએ તો તેમાં બહુ આનંદ આવે એવું છે. ભગવાન શંકર દેવી ઉમિયાજીના અભિપ્રાય જાણીને ઝેર હરાહર પી ગયા, જે હજમ કરવાને શક્તિમાન હતા. પણ એ ઝેરે મહાદેવને પણ પોતાનું જોર દેખાડ્યું, કેમ કે તેમના ગળામાં શ્યામતા કરી દીધી. જે ભગવાનના કંઠની માલિકોર શ્યામતા કાળો ડાઘ પડી ગયો છે, એ સમુદ્ર મંથનમાંથી ઉત્પન્ન થયેલા ઝેરની નિશાની છે. દેવના દેવ અને જગતના મનોરથને પૂર્ણ કરનાર સદાશિવનું એ કામ જોઈને પ્રજાઓ સતી અથવા પાર્વતી, બ્રહ્મા અને વિષ્ણુએ એમના વખાણ કર્યા. સદાશિવ ઝેરનું પાન કરતા તેમના હાથમાંથી થોડું ઘણું ઝેર જે પડી ગયું હતું તેને વીંછી, સર્પ, ઝેરી ઔષધિ અને બીજા પણ ઝેરી પ્રાણીઓએ લઈ લીધું. વિધિ શ્રીમદ મહાપુરાણ ભાગવત અષ્ટમ સ્કંદનો સપ્તમો અધ્યાય સંપૂર્ણ. બોલો શ્રી ગિરિરાજ ધરન કી જય. સુખદેવજી કહે છે, રાજા સદાશિવે ઝેર પીધા પછી પ્રસન્ન થયેલા તે દેવ અને દૈત્યો જલ્દી સમુદ્રનું મંથન કરવાને માંડ્યા. તેમાંથી કામધેનુ ઉત્પન્ન થઈ. બ્રહ્મલોકના માર્ગને પમાનનારી ઘનમાં ઉપયોગી ઘી વગેરે ભવિષ્યને સારું અગ્નિહોત્રમાં કામ આવે એવી એ ગાયને વેદ જાણનારા ઋષિઓએ લીધી. ભગવાને દેવોને પહેલાથી જ કહી રાખ્યું હતું કે દૈત્યો જે વસ્તુ લેવાની ઈચ્છા કરે એમાં તમારે જરાય આડ કરવી નહીં અને એ લેવા દેવી. કારણ કે સમુદ્રમાંથી 14 રત્નો ઉત્પન્ન થયા, પણ એમાંથી જેનો જે અધિકાર હોય એ લે ને. મદિરા ઉત્પન્ન થઈ અને દેવો નો લે, અસુરો જ લે. અમુક વસ્તુ એવી છે કે જેને બે લેવાને ઈચ્છે, એ પણ આપણે કહીશું. પછી સમુદ્રમાંથી કૌસ્તુભ નામનું માણિક નીકળ્યું. વક્ષસ્થળના અલંકાર રૂપ એ મણીની ભગવાને ઈચ્છા કરી. દેવલોકના અલંકાર રૂપ પારિજાતનું ઝાડ ઉત્પન્ન થયું કે જે પારિજાત તમે જેમ પૃથ્વીમાં માગણ લોકોને તૃપ્ત કરો છો તેમ સ્વર્ગમાં માગનારાઓને તૃપ્ત કરે છે, જેને કલ્પવૃક્ષની ઉપમા આપવામાં આવે છે.
પછી કંઠમાં અલંકાર પહેરનાર, સુંદર વસ્ત્ર ધારણ કરનાર અપ્સરાઓ ઉત્પન્ન થઈ. એ અપ્સરાઓ મનોહર ગમન લીલા તથા જોવાથી દેવતાઓને રમાડનાર થઈ. ભગવાનના આશ્રયમાં રહેનાર સાક્ષાત લક્ષ્મીજી ઉત્પન્ન થયા. સુદામા પર્વતની દિશામાં ઉત્પન્ન થયેલી વીજળીની પેઠે તેની કાંતિથી સગળી દિશાઓ રંગાઈ ગઈ હતી. લક્ષ્મીજીના સૌંદર્ય, ઉદારપણું, અવસ્થા અહીં સાથી જેઓના ચિત્ત ખેંચાણા છે. એવા દેવ અને દૈત્ય અને મનુષ્યો બધાએ એને લેવાની તો ઈચ્છા કરી. હમણાં આપણે કીધું હતું ને કે એવી એ વસ્તુ ઉત્પન્ન થાય છે કે જેને બધા લેવાની ઈચ્છા કરે. લક્ષ્મીની ઈચ્છા કોણ નથી કરતું? પણ લક્ષ્મી કોઈની ઈચ્છા કરતી નથી. એક પછી એક હાથમાં વનમાળ લઈને ઊભા છે. કેના ગળામાં આ વરમાળા નાખવી એ તે જુએ છે. પોતાને યોગ્ય કોઈ લાગતું નથી. વિશ્વકર્મા, પ્રજાપતિઓ, દેવતાઓ સર્વે કોઈએ કમળનું, કોઈએ ધોળું છત્ર, કોઈએ વસ્ત્રો ઇત્યાદિ લક્ષ્મીજીને અર્પણ કર્યા. બ્રહ્માએ કમળ આપ્યું અને નાગલોકોએ કુંડલ આપ્યા. પછી જેનું સસ્તી વાચન થયું આ લક્ષ્મીજી હાથમાં ભ્રમરાના ગુંજારવાળી માલા લઈને લાજથી હસ્તે મોઢે ત્યાંથી ચાલ્યા. કપોળ અને કુંડલથી મુખ બહુ જ શોભી રહ્યું હતું. ગંધર્વ, યક્ષ, આસુર, સિદ્ધ, ચારણ અને દેવ વગેરેમાં રહેનારા રહેવાનું અવિચળ ઠેકાણું એટલે પતિને શોધતા હતા, જેમાં કોઈ પણ દોષ ન હોય અને જેના સદગુણોમાં કદી ફેરફાર થતો ન હોય તેને શોધવા લાગ્યા. પણ તેવું તો કોઈ ઠેકાણું તેના જોવામાં આવ્યું નહીં. દુર્વાસા જેવા જોયા, તપસ્વી ઘણા, પણ હાટે ક્રોધને જીત્યો નથી. કોઈ બૃહસ્પતિ વગેરે જ્ઞાની છે, પણ તેને સંગને છોડ્યો નથી. કોઈ બ્રહ્મા વગેરે મોટા છે, પણ તેને કામદેવને જીત્યો નથી. કોઈ ઇન્દ્ર વગેરે સમર્થ છે, પણ તેને બીજાનો આશ્રય લેવો પડે છે. કોઈ પરશુરામ જેવા ધર્મિષ્ઠ છે, પણ તેને પ્રાણીઓ ઉપર દયા નથી. કોઈ શિબિરાજા વગેરે દાન કરે છે, પણ તે મુક્તિને સારું કરતો નથી. કોઈ શસ્ત્રાર્જુન વગેરે જેવા પરાક્રમી છે, પણ તે પરાક્રમ કાળના વેગથી નાશ ન પામે એવું નથી, એટલે નાશ પામનારું છે. સનકાદિક જેવા ગુણના સંગથી રહી છે, પણ તે સમિતિમાં રહેનારા હોવાથી વર થવાને યોગ્ય નથી. કોઈ માર્કંડેય વગેરે લાંબા આયુષ્યવાળા છે, પણ તે ઇન્દ્રિયોનું દમન કર્યા કરતા હોય, શ્રૃંગાર રસને જાણતા નથી. કોઈ હિરણ્યકશિપુ જેવા શ્રૃંગાર પ્રીતિ ધરાવનાર છે, પણ તેના આયુષ્યની સ્થિરતા નથી. કોઈ સદાશિવ જેવા લાંબા આયુષ્યવાળા છે, પણ શ્રૃંગારમાં પ્રીતિ ધરાવતા નથી, પરંતુ સ્મશાનમાં રહેવામાં વગેરે ચેષ્ટા તેની અમંગલ જેવી છે. ભગવાનને જોઈને પછી લક્ષ્મીજી એમ કહે છે, કોઈ કોઈ સર્વ પ્રકારે નિર્દોષ અને સર્વ કામના પૂર્ણ છે, પરંતુ તેને આત્મારામ હોવાથી તેને મારી કાંઈ ગરજ નથી, તે મારે સામું જોતા નથી. લક્ષ્મીજીએ પ્રમાણે વિચાર કરી, ભગવાન જો કે પોતાની ગરજ વગરના છે તો પણ તેને જ વર્યા, એના ગળામાં વરમાળ નાખી છે. આપણે એ આખો સંસાર એ ખરેખર ભૂલ કરીએ છીએ, ભ્રમણામાં પડ્યા છે. જો ભગવાનને હું કહું છું નોતરીએ ને ઘેરે બાંધીએ તો લક્ષ્મીજીને ગોતવા ન જવા પડે. લક્ષ્મીજી એને ગોતતા ગોતતા નહીં આવે. પણ આપણે ભગવાનની ગરજ વિનાના છીએ, લક્ષ્મીજીની જ ગરજ વાળા છે. લક્ષ્મીજી છે પતિવ્રતા, એ કાંઈ ભગવાનને છોડીને એકલા આપણી ઘરે કોઈ દી આવે? છતાં લક્ષ્મી જગતમાં 3 પ્રકારે રહેલી છે. સંતોને ત્યાં મળીને 4 પ્રકારે રહેલી છે.
કોઈની ઘરે લક્ષ્મી સ્ત્રી રૂપે છે, કોઈની ઘરે માતા રૂપે છે, કોઈની ઘરે દાદીમા તરીકે છે અને કોઈની ઘરે દીકરી તરીકે છે. તમે કહેશો કે દાદીમા તરીકે કેમ, માતા તરીકે કેમ, દીકરી તરીકે કેમ, સ્ત્રી તરીકે કેમ? કે જે લક્ષ્મીને કેવળ પોતાના વિષય ભોગોની માલિકોરે જ વાપરે છે, દેહના સુખની માલિકોરે જેનો વ્યય થાય છે, તે લક્ષ્મી સ્ત્રી તરીકે છે. આ તો ભગવાનના ઘરવાળા જગતજનોની કહેવાય. એને સ્ત્રી તરીકે વાપરે એની 10 વર્ષની માલિકોરે અધોગતિ થઈ જાય છે. એક દસકો કહી છે ને આપણે. બીજે ઠેકાણે લક્ષ્મી છે પણ એનો સારો વ્યય થતો જ નથી. એ જમા કરાવવામાં જ સમજે છે. ઘરવાળો કે આપણે જો આજ રાતે રૂપિયા દાટવા છો, આ ચૂલાની આગમનમાં ખાડો કરી નાખજો. એટલે પાડોશીને બોલાવી. બાઈ માણાને જાજી ખબર ન હોય કે આમાં નો બોલાવાય એમ, ખબર પડી જાય એમ. પણ બેનપણી હતી એટલે બોલાવીને કર્યો ખાડો અને 5000 રૂપિયા રોકડા સિક્કા માલિકોને દાટ્યા. દાટીને બેયે બોલ કોલ એવો કર્યો કે જો તું માંદી પડી તોય નો કાઢવા, હું માંદો પડું તોય નો કાઢવા, તું મરી જાય તોય નો કાઢવા, હું મરી જાઉં તોય નો કાઢવા. આવો કોલ કરાર કરીને દાટ્યા. બોલી પાડોશીને પણ સાંભળ્યું. સવારે એના ધણીને કહે તમે શું કામો છો? માંડ માંડ પેટ પૂર થાય, આમાં કોઈ દી આપણે મરણ મૂડીએ હાજે માંડે શું કાંઈ કામ આવે એમ છે? આ આપણા પાડોશી રહ્યા મારી બેનપણીને હું રૂપિયા ડટાવા ગઈ હતી ખાડો કરવા, 5000 રૂપિયા દાટ્યા. બોલી કેવો પાકો કોલ કરાર કરીને કે તું માંદી પડી તોય નો કાઢવા, હું માંદો પડું તોય નો કાઢવા, તું મરી જા તોય નો કાઢવા, હું મરી જાઉં તોય નો કાઢવા. જેથી એવા દાટવા હોય તો આપણે દાટી મને ખાડો કરવા તોય આગળ ફાંટ ભરી જાઉં. આ તો રાજી થઈ ગઈ. આગમણીમાં પગ ગોઠણ ઉપરવટનો ખાડો કર્યો. આવડો આ ઠીકરા ઘડી આવ્યું. ખાડા લાલા કરતા ખાડામાં લે પણ કે આ કે આ ને આ તું મરતોય નો કાઢવાનું, હું મરતોય નો કાઢવા. લે જેવા ઈ ઠીકરા એમાં આ એ ઠીકરા. એમ એવી જે સંપત્તિ કે ધન એ માતા તરીકે લક્ષ્મી છે. ત્યાં પોતે આડું કમાર દઈને ખાઈ લઈએ પણ સારો વ્યય કોઈ દી કરતો નથી. અને ત્રીજે ઠેકાણે તો દાદીમાં, તે દાદીમાને તો ધવાય નહીં. એને તો હાંચવાની જ ઉપાધિ, ચાકરી કરવાની જ ઉપાધિ. ખાય નહીં, સારો વ્યય કરે નહીં, ખાવા કોઈને દે નહીં. ત્યાં લક્ષ્મી દાદીમા તરીકે છે, રખોપીઓ છે. અને સંતોને ત્યાં લક્ષ્મી દીકરી તરીકે છે. દીકરી જેમાં આવે ઘરે 2 દી રોકાય, 4 દી રોકાય, 8 દી રોકાય ને જો જવાનું નામ ન લે તો સામેથી આપણે કહી દઈએ કેમ બેટા તારે કેદી જવું છે, કેટલો ઠેરાવ કર્યો છે, શું કહીને આવી છો, હાલ મૂકી જાઉં, કાંઈ દખ જેવું હોય તો. સંતો સામેથી ભગવાનના ઘરવાળા છે એની ઘરે જઈને મૂકી આવે છે. તેનું નામ સાચો વ્યય છે.